सूरत के मांडवी में 25 वर्षीय युवती की संदिग्ध हत्या, घर से मिला शव। सूरत जिले के मांडवी तालुका के गोदावाड़ी गांव में 25 वर्षीय युवती की संदिग्ध हत्या से सनसनी फैल गई है। युवती का शव उसके ही घर से बरामद हुआ है। मृतका की पहचान 25 वर्षीय निधि पटेल के रूप में हुई है। प्राथमिक जांच में आशंका है कि युवती के हाथ बांधकर गला दबाकर उसकी हत्या की गई। घर का सामान बिखरा हुआ मिलने से पुलिस लूट के एंगल से भी जांच कर रही है। घटना के समय युवती के माता-पिता धार्मिक स्थल पर गए हुए थे और वो घर में अकेली थी। सूचना मिलते ही मांडवी पुलिस मौके पर पहुंची। मामले की जांच के लिए फोरेंसिक टीम और डॉग स्क्वाड की मदद ली जा रही है। पुलिस हत्या के कारण और आरोपी की तलाश में जुटी है। मांडवी पोलीस स्टेशनનું જે ગોદાવાડી ગામ છે ત્યાં ગત રાત્રે ઘટના બની છે। એમાં ગામના વાસુદેવભાઈ પટેલ અને એમના પત્ની ધાર્મિક યાત્રાએ ગયા હતા 2 દિવસથી અને ગઈકાલે રાત્રે 3:30 વાગે એ લોકો પરત આવ્યા ત્યારે ઘરમાં જે એમની દીકરી હતી એ જોવા ન મળી અને પછી એમને ઘરમાં સર્ચ કરતા ઉપરના માળેથી દીકરી મૃત અવસ્થામાં મળી આવેલી। એટલે તાત્કાલિક વાસુદેવભાઈએ પોલીસનો સંપર્ક કરેલો, ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કરેલો। તાત્કાલિક અમારી તમામ ટીમો અહીંયા આવી ગયેલી, જેમાં લોકલ પીઆઈ, ડીવાયએસપી, એલસીબી એસઓજીની ટીમ, પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ, અમારી સાયબર સેલની ટીમ, તમામ ટીમો અહીંયા આવી અને બધું ચેક કર્યું। એફએસએલ, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્ક્વોડ તમામને પણ બોલાવવામાં આવ્યા અને એના માતા પિતાની પૂછપરછ કરી અને જે કંઈ ઘટના બની છે એ ઘટના બાબતે ફરિયાદ લઈ રહ્યા છીએ। આ ઘટના ગંભીર છે। પેનલ ડૉક્ટરથી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી રહ્યા છીએ અને અમારી અલગ અલગ ટીમો જે છે એને ટાસ્ક આપી અને ગુનો શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને ચોક્કસપણે આ ગુનો અમે ડિટેક્ટ કરીશું। હાલમાં એના માતા પિતાની અમે સાથે વાતચીત કરી રહ્યા છીએ કે જેથી વધારે અમે વિગત મેળવી શકીએ। હાલ ગુનો દાખલ કરી રહ્યા છે। એની અંદર એક તો જે મૃત્યુ નિપજાવેલું છે એટલે મર્ડર અને જે કિંમતી દાગીનાઓ ઘરમાંથી ગયા છે એટલે લૂંટ વિથ મર્ડરની ઘટના થી અને એ મુજબનો ગુનો દાખલ કરી તપાસ અમારા માંડવી પીઆઈ કરી રહ્યા છે અને એમનું વેજીટેશન જે સુપરવિઝન છે એ બારડોલી ડીવાયએસપી રાઠોડ જે હાલ ચાર્જમાં છે તેઓ કરી રહ્યા છે અને અમારી તમામ ટીમો કામે લાગેલી છે। जीएम न्यूज़ के लिए निलय चौहान, तालुका मांगरोल, जिला सूरत।